નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ગણિતમાં આજે આપણે પ્રકરણ 5 સાતત્ય અને વિકલનીયતાનો અભ્યાસ કરીશું. વિકલનનો ઉપયોગ ગણિત સિવાય એન્જિનિયરિંગ, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર જેવા ઘણા બધા ક્ષેત્રોમાં થાય છે. વિકલન ધોરણ 12નું જે છે એ શીખતા પહેલાં ધોરણ 11માં તમે જે શીખી ગયા છો એને યાદ કરવું જરૂરી છે. તો સૌથી પહેલાં આપણે ધોરણ 11માં સૂત્રો શીખી ગયા એની સમજ યાદ કરશું. ત્યાર પછી બે વિધેય જો ગુણાકારમાં હોય તો એનું વિકલન કેવી રીતે થાય એ એટલે ગુણાકારનો નિયમ અને ભાગાકારનો નિયમ એ આપણે સૌથી પહેલાં યાદ કરશું. અને ત્યાર પછી આ વિડીયો લેક્ચરનું જે મુખ્ય કન્ટેન્ટ છે સંયોજિત વિધેયના વિકલનનો નિયમ જે આપણે શીખવાનો છે, જેને ઇંગ્લિશમાં ચેન રૂલ તરીકે ઓળખવામાં આવે છે અને ગુજરાતીમાં આપણે એને સાંકળનો નિયમ કહીએ છીએ. તો એ શીખતા પહેલાં આપણે ધોરણ 11માં શીખેલા સૂત્રો યાદ કરીએ. મિત્રો, જો તમને સૂત્રો પાકા ન હોય તો આ સૂત્રોનું લિસ્ટ એક અલગ કાગળમાં બનાવીને આ ચેપ્ટર શીખતી વખતે સામે રાખવું જરૂરી છે. તો આપણે સૂત્રો એક પછી એક સમજીએ. સૌથી પહેલા બહુપદી વિધેયનું વિકલન d/dx ઓફ x ની n ઘાત, જેનું વિકલન થશે nx ની n-1 ઘાત. એટલે કે ધારો કે આપણે x ની 5 ઘાતનું વિકલન કરવા માંગીએ છીએ તો જે ઘાત છે એ આગળ આવશે અને x ની ઘાતમાં 1નો ઘટાડો થશે. બરાબર? આ n જે છે એ આગળ આવે છે અને ઘાત જે નવી ઘાત બને છે એ જૂની ઘાત કરતાં 1 જેટલી ઓછી હશે. હવે બીજું એક સૂત્ર આપણે જોઈએ. d/dx ઓફ √x ઇઝ ઇક્વલ ટુ 1/2√x. હવે મિત્રો, આ કોઈ અલગ સૂત્ર નથી. ખરેખર તો આ ઉપર જે આપણે સૂત્ર શીખી ગયા એનો ઉપયોગ કરીને જ લાવી શકાય છે, પરંતુ દાખલાઓમાં અવારનવાર √xનો ઉપયોગ થતો હોવાથી આપણે એને મોઢે યાદ રાખીએ તો હિતાવહ છે. આપણે સમજીએ કે કઈ રીતે આ સૂત્ર આવે છે. √x એટલે x ની 1/2 ઘાત. હવે નિયમ પ્રમાણે 1/2 આગળ આવશે અને 1 ઘાતનો ઘટાડો થશે. તો 1/2 માંથી 1ની બાદબાકી કરતાં આપણને -1/2 મળે છે. હવે આ જે માઇનસ ઘાત છે એને પ્લસ બનાવવી હોય તો છેદમાં લઈ જઈને બનાવી શકાય અને એ રીતે આપણને 1/2√x મળે છે. તો આ થયા બહુપદી વિધેય. હવે લઘુગુણકીય વિધેયની વાત કરીએ તો d/dx ઓફ log x નું વિકલન થશે 1/x. લઘુગુણકીય વિધેયમાં એક જ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી વાત કરીએ ઘાતાંકીય વિધેયની તો d/dx ઓફ e ની ઘાતમાં x નું વિકલન થશે e ની ઘાતમાં x. અને ઘાતાંકીય વિધેયમાં જ જનરલ કેસ જો આપણે જોઈએ તો d/dx ઓફ a⁻x ઇઝ ઇક્વલ ટુ a⁻x ઇન્ટુ log a. તો આ બે સૂત્રો ઘાતાંકીય વિધેય માટે આપણે યાદ રાખીશું. અને હવે વિકલનમાં જેનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે એ એટલે ત્રિકોણમિતીય વિધેયો. તો ત્રિકોણમિતીય વિધેયોમાં સૌથી પહેલા d/dx ઓફ sin x. sin x નું વિકલન થશે cos x અને cos x નું વિકલન થશે -sin x. મિત્રો, આ નિશાનીમાં ક્યારેક અદલ બદલ થતી હોય છે તો આપણે એની કાળજી રાખશું. ત્યાર પછી d/dx ઓફ tan x નું વિકલન થશે sec² x
અને ડી બાય ડી એક્સ ઓફ કોટ એક્સ નું વિકલન થશે માઇનસ કોસેક સ્ક્વેર એક્સ. ત્યાર પછી ડી બાય ડી એક્સ ઓફ સેક એક્સ જેનું વિકલન થશે સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ અને ત્રિકોણમિતીય વિધેયમાં છેલ્લું વિધેય ડી બાય ડી એક્સ ઓફ કોસેક એક્સ નું વિકલન થશે માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ. તો મિત્રો, વિકલનના સૂત્રોમાં ટેન અને સેક હંમેશા સાથે આવે છે, જો તમે અહીંયા પણ જોઈ શકો છો. તેવી જ રીતે કોટ અને કોસેક હંમેશા સાથે આવે છે, અહીંયા પણ તમને એ વસ્તુ દેખાશે. બીજી વાત, કોટ અને કોસેકમાં હંમેશા માઇનસનું ચિહ્ન આવે છે, જે અહીંયા પણ છે અને અહીંયા પણ છે. તો આ રીતે થોડુંક આપણે એને સરળતાથી યાદ રાખી શકીએ છીએ. તો હવે આપણે આપણું મેઇન કન્ટેન્ટ કે જે સાંકળનો નિયમ અથવા તો ચેન રૂલ એ શીખવા માટે તૈયાર છીએ. પરંતુ એ પહેલાં મેં વાત કરી એમ 11મા ધોરણમાં આપણે બે વિધેયના ગુણાકારનો નિયમ અને ભાગાકારનો નિયમ પણ શીખી ગયા છીએ. તો એને પણ આપણે અત્યારે યાદ કરી લઈએ. જો બે વિધેય ગુણાકારમાં હોય, એટલે કે ડી બાય ડી એક્સ ઓફ એફ એક્સ ઇન્ટુ જી એક્સ હોય, તો ગુણાકારનો નિયમ એવું કહે છે કે બેમાંથી કોઈ પણ એક વિધેય એમને એમ લખવાનું ઇન્ટુ ડી બાય ડી એક્સ ઓફ બીજું વિધેય વત્તા બીજું વિધેય એમને એમ લખવાનું ઇન્ટુ ડી બાય ડી એક્સ ઓફ પહેલું વિધેય. આ વાતને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે આપણે સાઇન એક્સ અને લોગ એક્સ એવા બે વિધેયો છે, ગુણાકારમાં આપેલા છે. તો ગુણાકારના નિયમથી જો આપણે વિકલન કરવું હોય તો બેમાંથી કોઈ એક વિધેય આપણે એમ નામ રાખીશું. એટલે ધારો કે આપણે સાઇન એક્સ એમ નામ રાખીએ, તો સાઇન એક્સ એમ નેમ ઇન્ટુ લોગ એક્સનું વિકલન જે થશે 1/x પ્લસ હવે બીજું વિધેય એમ નામ રાખવાનું, એટલે લોગ એક્સ એમ નામ રાખીએ ઇન્ટુ સાઇન એક્સનું વિકલન થશે કોસ એક્સ. તો આ રીતે ગુણાકારનો નિયમ જે છે એ વપરાય છે. એવી જ રીતે ભાગાકારનો નિયમ જે છે એફ એક્સ અને જી એક્સ જો ભાગાકારમાં આપેલા હોય અને એનું વિકલન કરવાનું હોય, તો સૌથી પહેલાં તો અંશ અને છેદમાં જવાબ આવતો હોવાથી આપણે એક લાઈન દોરી દઈશું. હવે છેદમાં જે છે જી એક્સનો વર્ગ આવશે, એ આપણે પહેલાં લખી દઈશું. હવે અંશમાં શરૂઆત કરવાની છે જી એક્સથી. જી એક્સ એમ નેમ ઇન્ટુ ડી બાય ડી એક્સ ઓફ એફ એક્સ એટલે કે એફ એક્સનું વિકલન માઇનસ એફ એક્સ એમ નેમ ઇન્ટુ ડી બાય ડી એક્સ ઓફ જી એક્સ એટલે કે જી એક્સનું વિકલન. હવે મિત્રો, નિયમમાં ગુણાકારના નિયમમાં અને ભાગાકારના નિયમમાં અહીંયા જે અંશ છે એમાં વધુ ફરક નથી. અહીંયા નિશાની પ્લસની આવશે, અહીંયા નિશાની માઇનસની આવશે. બીજી વાત, અહીંયા તમે ક્રમમાં અદલા બદલી કરી શકો છો, પરંતુ તમે અહીંયા ક્રમની અદલા બદલી કરી શકતા નથી. તમારે અહીંયા શરૂઆત ફરજિયાત જી એક્સથી એટલે કે જે વિધેય છેદમાં આપેલું હોય એનાથી કરવી ફરજિયાત છે. આપણે આ ભાગાકારના નિયમનું પણ એક ઉદાહરણ જોઈએ. ધારો કે આપણે ડી બાય ડી એક્સ ઓફ સાઇન એક્સ ના છેદમાં એક્સ નું વિકલન કરવું છે. તો સૌથી પહેલાં મેં વાત કરી એમ આપણે લાઈન દોરી દઈશું અંશ અને છેદ અલગ કરવા માટે. હવે છેદનું વિકલન એટલે એક્સનું વિકલન કરી દીધું. છેદ એમના એમ એક્સ એમને એમ ઇન્ટુ અંશનું વિકલન, હવે અંશમાં છે સાઇન એક્સ, તો સાઇન એક્સનું વિકલન કોસ એક્સ માઇનસ અંશ એમને એમ એટલે સાઇન એક્સ એમને એમ અને છેદનું વિકલન જે છેદમાં એક્સ છે એનું વિકલન થશે 1. તો આ રીતે આપણે ભાગાકારનો નિયમ વાપરી શકીએ છીએ. તો હવે આપણે ધોરણ 12નો પહેલો ટોપિક સંયોજિત વિધેયનું વિકલન શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં સમજીએ સંયોજિત વિધેય એટલે શું. તો મિત્રો, ધારો કે કોઈ એક્સની ઉપર
એફ નામનું વિધેય લાગુ પડેલું છે. આ વિધેય લાગુ પડી ગયા પછી એનો જે જવાબ આવ્યો એ જવાબ ઉપર ધારો કે કોઈ જી નામનું વિધેય લાગુ પાડવામાં આવે અને એ વિધેય લાગુ પડી ગયા પછી એનો જે જવાબ આવ્યો એની ઉપર કોઈ એચ નામનું વિધેય લાગુ પાડવામાં આવે. આ રીતે એક કરતાં વધુ વિધેયો જ્યારે એક્સની ઉપર લાગુ પડેલા હોય એ પરિસ્થિતિને વિધેયોનું સંયોજન કહેવાય. હવે આપણે શીખવાનું એ છે કે જ્યારે આ રીતનું વિધેયોનું સંયોજન આપેલું હોય ત્યારે એનું વિકલન આપણે કેવી રીતે કરી શકીએ. તો એ સમજવા માટે સૌથી પહેલાં એક્સની ઉપર વિધેયો કયા ક્રમમાં લાગુ પડેલા છે એ જોઈ લેવું આવશ્યક છે. જેમ કે અહીંયા એક્સની ઉપર સૌથી પહેલાં વિધેય એફ લાગુ પડ્યું, ત્યાર પછી વિધેય જી લાગુ પડ્યું અને ત્યાર પછી વિધેય એચ લાગુ પડ્યું. તો જ્યારે આપણે વિકલન કરીશું ત્યારે જે વિધેય છેલ્લે લાગુ પડ્યું હોય એનું વિકલન આપણે પહેલાં કરીશું. ત્યાર પછી ઉલટા ક્રમમાં આપણે વિકલન કરતા આવીશું. એટલે કે સૌથી પહેલાં એચનું વિકલન થશે, ત્યાર પછી જીનું વિકલન થશે અને ત્યાર પછી એફનું વિકલન થશે. હવે આ બાબત આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે આપણે d/dx ઓફ સાઇન ઓફ એક્સ સ્ક્વેર શોધવા માંગીએ છીએ. તો સૌથી પહેલાં આપણે ધ્યાન આપીશું કે એક્સની ઉપર પહેલું વિધેય લાગુ પડ્યું છે વર્ગ અને ત્યાર પછી લાગુ પડ્યું છે સાઇન. તો જ્યારે આપણે વિકલન કરીશું ત્યારે પહેલું વિકલન થશે સાઇનનું અને ત્યાર પછી વિકલન થશે આ વર્ગવાળા વિધેયનું. તો હવે અહીંયા સમજવાની વાત એ છે કે જ્યારે આપણે સાઇનનું વિકલન કરતા હોઈએ ત્યારે સાઇન જેની ઉપર લાગુ પડ્યું છે એમાં આપણે કોઈ ચેન્જ કરીશું નહીં. એટલે સાઇન ઓફ એક્સ સ્ક્વેર છે તો એનું વિકલન થઈ જશે કોસ ઓફ એક્સ સ્ક્વેર. મતલબ પાછળના એક્સ સ્ક્વેરમાં કોઈ ફરક થયો નથી, માત્ર સાઇનનું વિકલન થયું છે કોસ ઇન્ટુ. હવે આ પહેલા વિધેયનું વિકલન આપણે પૂરું કરી દીધું. હવે આપણે આ જે બીજું વિધેય છે વર્ગવાળું વિધેય એનું વિકલન કરવાનું બાકી રહ્યું. તો એક્સ વર્ગનું વિકલન થશે 2x. તો આ રીતે આપણે ઇઝીલી ચેન રૂલ વાપરી શકીએ છીએ. જો તમને આ ઉદાહરણ દ્વારા પૂરી સમજ ન મળી હોય તો હજુ વધુ ઉદાહરણો જોઈશું એટલે તમારી આ સમજ પાકી થઈ જશે. તો હવે આપણે ધોરણ 12ના પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 5.2માં જે પ્રશ્નો આપેલા છે એનું એક પછી એક સોલ્યુશન જોઈએ. પહેલો પ્રશ્ન, y બરાબર સાઇન ઓફ એક્સ સ્ક્વેર પ્લસ 5. તો એનું વિકલન dy/dx બરાબર. હવે અહીંયા એક્સની ઉપર સૌથી પહેલાં સ્ક્વેર લાગ્યો, ત્યાર પછી એમાં 5 ઉમેર્યા અને ત્યાર પછી એમાં સાઇન વિધેય લાગુ પડ્યું એટલે છેલ્લું વિધેય લાગુ પડ્યું સાઇન. તો વિકલન કરીશું એટલે પહેલું વિકલન થશે સાઇનનું. તો સાઇનનું વિકલન થશે કોસ. અને આપણે આગળ સમજ્યા એમ જ્યારે આપણે સાઇનનું વિકલન કોસ કરીએ ત્યારે આ પાછળનું જે છે એમાં કોઈ આપણે ચેન્જ કરતા નથી ઇન્ટુ. હવે જે પાછળનું બાકી રહ્યું એનું આપણે વિકલન કરવાનું છે. તમે એ વિકલન મોઢે પણ કરી શકો છો, બાજુમાં જ લખી શકો છો, અને જો તમે હજુ શરૂઆત કરતા હોય અને મોઢે કરવામાં ભૂલ થતી હોય તો તમે આ રીતે એક સ્ટેપ એક્સ્ટ્રા લખીને પણ આ કામ કરી શકો છો. તો કોસ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ 5 ઇન્ટુ. હવે આપણે આનું વિકલન કરવાનું છે તો એક્સ સ્ક્વેરનું વિકલન થશે 2x અને 5નું વિકલન થશે 0. એટલે કે સિમ્પલી આનું વિકલન આપણને મળે 2x ઇન્ટુ કોસ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ 5. બીજો પ્રશ્ન, y બરાબર કોસ ઓફ સાઇન એક્સ.
તો એનું વિકલન dy બાય dx બરાબર સૌથી પહેલા x ની ઉપર sin વિધેય લાગુ પડ્યું છે અને ત્યાર પછી એની ઉપર cos વિધેય લાગુ પડ્યું છે. તો પહેલું વિકલન થશે cos વિધેયનું, એટલે cos નું વિકલન થશે માઇનસ sin. જો તમને આ સૂત્રો યાદ ન હોય તો તમારી અહીંયા ભૂલ થઈ શકે છે, એટલે મેં વાત કરી એમ સૂત્રનો ચાર્ટ તમે સામે રાખો. cos નું વિકલન માઇનસ sin, અને હવે cos જેની ઉપર લાગુ પડેલું હતું એમાં આપણે કોઈ ચેન્જીસ કરતા નથી, બરાબર, ઇન્ટુ d બાય dx ઓફ sin x. તો માઇનસ sin ઓફ sin x ઇન્ટુ sin x નું વિકલન થશે cos x. તો આ આપણો ફાઇનલ જવાબ થયો. ત્રીજો પ્રશ્ન, y બરાબર sec ઓફ tan ઓફ રૂટ x. તો dy બાય dx બરાબર ધ્યાન આપજો. x ની ઉપર સૌથી પહેલા લાગુ પડ્યું છે રૂટ, ત્યાર પછી લાગુ પડ્યું છે tan અને ત્યાર પછી લાગુ પડ્યું છે sec. તો આપણે વિકલન ઉલટા ક્રમમાં કરીએ, એટલે સૌથી પહેલા આપણે sec નું વિકલન કરીએ તો સૂત્રોમાં તમે જોયું sec નું વિકલન થાય sec ઇન્ટુ tan, એટલે sec ઓફ tan ઓફ રૂટ x નું વિકલન થશે sec ઓફ tan ઓફ રૂટ x ઇન્ટુ tan ઓફ રૂટ x. મિત્રો સમજ પડી? sec ઓફ જે કંઈ હતું એ વસ્તુમાં આપણે કશો ચેન્જ કર્યો નથી, એની આગળ જે કંઈ લાગ્યું sec અને tan એ સૂત્ર પ્રમાણે લાગ્યું છે. હવે અહીંયા વિકલન પૂરું થયું નથી, ઇન્ટુ આપણે શું કરવાનું થશે tan ઓફ રૂટ x. તો આગળનું સ્ટેપ, હવે આ બે સ્ટેપમાં કોઈ ચેન્જ નહીં થાય. હવે આપણે જે કામ કરવાનું બાકી રહ્યું એ tan ઓફ રૂટ x નું વિકલન કરવાનું બાકી રહ્યું. તો આગળના બે સ્ટેપ આપણે એમ જ લખીએ, sec ઓફ tan ઓફ રૂટ x ઇન્ટુ tan ઓફ રૂટ x ઇન્ટુ હવે x ની ઉપર લાગુ પડ્યું રૂટ, ત્યાર પછી લાગુ પડ્યું tan, એટલે આપણે વિકલન કરવાનું છે સૌથી પહેલા tan નું. તો tan નું વિકલન થાય sec સ્ક્વેર, એ આપ જાણતા હશો. તો tan ઓફ રૂટ x નું વિકલન થશે sec સ્ક્વેર રૂટ x ઇન્ટુ હવે છેલ્લે તમારે રૂટ x નું વિકલન કરવાનું બાકી રહ્યું, તો એ તમને મોઢે આવડતું જ હશે કારણ કે આપણે સૂત્રો સમજીએ ત્યારે એની વાત કરી હતી. રૂટ x નું વિકલન થશે 1/2 રૂટ x. તો આપણો ફાઇનલ જવાબ જે છે એ આવી રીતનો થશે 1/2 રૂટ x ઇન્ટુ sec ઓફ tan ઓફ રૂટ x ઇન્ટુ tan ઓફ રૂટ x ઇન્ટુ sec સ્ક્વેર રૂટ x. ચોથો પ્રશ્ન, y બરાબર sin ઓફ ax પ્લસ b છેદમાં cos ઓફ cx પ્લસ d. હવે અહીંયા જ્યારે આપણે વિકલન કરીશું ત્યારે ભાગાકારનો નિયમ પણ વપરાશે અને ચેન રૂલ પણ વપરાશે. ભાગાકારનો નિયમ વપરાવાનો હોવાથી આપણે અંશ અને છેદને અલગ કરતી લાઈન દોરી દીધી. છેદમાં તમે જાણો જ છો છેદનો વર્ગ આવશે, એટલે અહીંયા આવશે cos સ્ક્વેર cx પ્લસ d. હવે અંશમાં સૌથી પહેલા છેદ એમ નામ ઇન્ટુ અંશનું વિકલન, એટલે છેદમાં જે છે cos ઓફ cx પ્લસ d એ એમ નામ ઇન્ટુ હવે અંશમાં જે sin ઓફ ax પ્લસ b નું વિકલન આપણે કરવાનું છે. તો x ની ઉપર સૌથી પહેલા ax પ્લસ b લાગ્યા એટલે કે બહુપદી વિધેય લાગ્યું,
ત્યાર પછી સાઇન લાગ્યા. તો ઉલટા ક્રમમાં વિકલન કરીએ એટલે સાઇન ઓફ એ એક્સ પ્લસ બી નું વિકલન થશે કોસ ઓફ એ એક્સ પ્લસ બી ઇન્ટુ એ એક્સ પ્લસ બી નું વિકલન, તો એ એક્સ નું એ અને બી નું 0 માઇનસ હવે અંશ એમ અને છેદનું વિકલન, તો અંશમાં જે સાઇન ઓફ એ એક્સ પ્લસ બી છે એ એમ નામ ઇન્ટુ છેદનું વિકલન, હવે છેદમાં કોસ ઓફ સી એક્સ પ્લસ ડી છે. તમે જાણો છો કોસનું વિકલન થાય માઇનસ સાઇન, એટલે આનું વિકલન થશે માઇનસ સાઇન ઓફ સી એક્સ પ્લસ ડી ઇન્ટુ સી એક્સ પ્લસ ડીનું વિકલન, તો સી એક્સનું વિકલન થશે સી અને ડીનું વિકલન થશે 0. તો આ રીતે આપણને જવાબ મળશે. હવે અહીંયા માત્ર પદોની આપણે વ્યવસ્થિત ગોઠવણી કરી દઈએ તો એ ઇન્ટુ કોસ ઓફ સી એક્સ પ્લસ ડી ઇન્ટુ કોસ ઓફ એ એક્સ પ્લસ બી, અહીંયા આ માઇનસની નિશાની અને આ માઇનસની નિશાની ગુણાકાર થઈને પ્લસ બની જશે. આ સી આપણે પહેલાં લખીશું, સી ઇન્ટુ સાઇન ઓફ એ એક્સ પ્લસ બી ઇન્ટુ સાઇન ઓફ સી એક્સ પ્લસ ડી છેદમાં કોસ સ્ક્વેર સી એક્સ પ્લસ ડી. હવે આ છેદ આપણે અંશમાં રહેલા બંને પદોને વહેંચી દઈએ તો કોસ ઓફ સી એક્સ પ્લસ ડી કોસ સ્ક્વેર સી એક્સ પ્લસ ડી સાથે કેન્સલ થશે અને એક કોસ ઓફ સી એક્સ પ્લસ ડી વધશે. હવે જ્યારે 1 કોસ સી એક્સ પ્લસ ડી હોય ત્યારે આપણે એને સેક ઓફ સી એક્સ પ્લસ ડી કહી શકીએ. તો એ રીતે આને ફરીવાર લખતા એ ઇન્ટુ સેક ઓફ સી એક્સ પ્લસ ડી ઇન્ટુ કોસ ઓફ એ એક્સ પ્લસ બી. હવે આગળની જેમ અહીંયા કોઈ પદ કેન્સલ થશે નહીં, પરંતુ સાઇન ઓફ સી એક્સ પ્લસ ડી અને કોસ ઓફ સી એક્સ પ્લસ ડીનો ભાગાકાર થઈને ટેન ઓફ સી એક્સ પ્લસ ડી બની જશે અને બાકીનું જે કોસ ઓફ સી એક્સ પ્લસ ડી બાકી રહ્યું તે સેકમાં ફેરવાશે. આમ આપણને સી ઇન્ટુ સાઇન ઓફ એ એક્સ પ્લસ બી ઇન્ટુ ટેન ઓફ સી એક્સ પ્લસ ડી ઇન્ટુ સેક ઓફ સી એક્સ પ્લસ ડી ફાઇનલ આન્સર મળે. 5મો પ્રશ્ન, y બરાબર કોસ ઓફ એક્સ ક્યુબ ઇન્ટુ સાઇન સ્ક્વેર એક્સની 5 અહીંયા જ્યારે આપણે વિકલન કરીશું ત્યારે ગુણાકારનો નિયમ વપરાશે અને ચેન રૂલ વપરાશે. સૌથી પહેલાં કોસ ઓફ એક્સ ક્યુબ અને સાઇન સ્ક્વેર ઓફ એક્સની 5 બંને ગુણાકારમાં છે, એટલે ગુણાકારના નિયમ પ્રમાણે સૌથી પહેલાં કોઈ એક આપણે એમ નામ લખીશું, ધારો કે કોસ ઓફ એક્સ ક્યુબ એમ નામ ઇન્ટુ સાઇન સ્ક્વેર એક્સની 5 આપણે વિકલન કરવાનું છે. હવે અહીંયા એક્સની ઉપર સૌથી પહેલાં 5 લાગી, ત્યાર પછી સાઇન લાગ્યો અને ત્યાર પછી આ જે સ્ક્વેર છે એ લાગે છે. તો ઉલટા ક્રમમાં વિકલન કરીશું એટલે સૌથી પહેલાં આ જે વર્ગ છે એનું વિકલન થશે. તો એનું વિકલન કેવી રીતે થશે? 2 આગળ આવી જશે એટલે 2 સાઇન ઓફ એક્સની 5 ઇન્ટુ હવે સાઇન ઓફ એક્સની 5 નું વિકલન કરીએ તો એ થશે કોસ ઓફ એક્સની 5 ઇન્ટુ હવે છેલ્લે એક્સની 5 નું વિકલન કરીએ તો એ થશે 5 એક્સની 4. તો ગુણાકારના નિયમનો પહેલો પાર્ટ પૂરો થયો. હવે બીજો પાર્ટ, બીજું વિધેય એમને એમ એટલે કે સાઇન સ્ક્વેર એક્સની 5 એમને એમ ઇન્ટુ પહેલા ભાગનું વિકલન કરીએ તો કોસ ઓફ એક્સ ક્યુબ, એક્સની ઉપર સૌથી પહેલાં ક્યુબ લાગ્યો ત્યાર પછી કોસ લાગ્યો. તો ઉલટા ક્રમમાં વિકલન કરીએ એટલે કોસ ઓફ એક્સ ક્યુબનું વિકલન માઇનસ સાઇન ઓફ એક્સ ક્યુબ
ઇન્ટુ એક્સ ક્યુબનું વિકલન 3x². તો હવે આપણે પદોની માત્ર પુનઃ ગોઠવણી કરીએ એટલે આપણને ફાઇનલ આન્સર મળે 2 ગુણ્યા 5 10 x⁴ cos of x³ into cos of x⁵ into sin of x⁵. હવે આ બીજા પદમાં જોઈશું તો અહીંયા ઋણ ચિહ્ન હોવાને કારણે સૌથી પહેલાં આવશે માઇનસ, ત્યાર પછી 3x² ઇન્ટુ sin² x⁵ ઇન્ટુ sin ઓફ x⁵. છઠ્ઠો દાખલો, y બરાબર 2 રૂટની અંદર cot of x². તો આનું જ્યારે આપણે વિકલન કરીએ ત્યારે સૌથી પહેલાં આ 2 એક અચળ હોવાથી વિકલનમાં ભાગ નહીં લે એટલે એને આપણે બહાર જ લખી દઈએ. હવે અહીંયા જોઈએ તો સૌથી પહેલાં એક્સની ઉપર સ્ક્વેર લાગ્યો છે, ત્યાર પછી કોટ વિધેય લાગ્યું છે અને ત્યાર પછી વર્ગમૂળ થયેલું છે. તો છેલ્લે જે વિધેય લાગુ પડ્યું એ વર્ગમૂળવાળું વિધેય છે એટલે પહેલું વિકલન આપણે એનું કરવું પડે. તો તમે જાણતા હશો રૂટ એક્સનું વિકલન થાય 1/2 રૂટ એક્સ. એ પ્રમાણે રૂટ ઓફ કોટ ઓફ x² વિકલન થશે 1/2 રૂટ કોટ ઓફ x² ઇન્ટુ d/dx ઓફ કોટ ઓફ x². હવે મિત્રો સાદુરૂપ આપીએ તો 2 કેન્સલ થઈ જશે એટલે 1/√ ઓફ કોટ ઓફ x² ઇન્ટુ d/dx ઓફ કોટ ઓફ x². એક્સની ઉપર સૌથી પહેલાં સ્ક્વેર લાગ્યો, ત્યાર પછી કોટ લાગ્યું. તો ઉલટા ક્રમમાં વિકલન કરીએ એટલે કોટનું વિકલન થાય -cos x²x. એ પ્રમાણે કોટ ઓફ x² નું વિકલન થશે -cos x² અને છેલ્લે x² નું વિકલન થશે 2x. તો આ પદોને આપણે ફરીવાર ગોઠવીએ એટલે આપણને ફાઇનલ જવાબ મળે -2x cos x² x² છેદમાં રૂટ ઓફ કોટ ઓફ x². મિત્રો, આશા રાખું છું કે આ વિડિયો લેક્ચરમાં તમને પૂરતી સમજ મળી હશે. સાંકળના નિયમના વધુ દાખલાઓ ગણીને તમે આ સમજ પાકી કરી શકો છો. આગળના વિડિયો લેક્ચરમાં આપણે આવા જ એક બીજા ટોપિક પ્રચલ વિધેયોના વિકલન સાથે મળીશું. આભાર.